લવ જેહાદ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે। હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી જાય એ હવે નહીં ચલાવી લેવામાં આવે। લવ જેહાદના કાયદાથી ધર્માંતરણ અટકાવવામાં આવશે। આગામી વિધાનસભા સત્રમાં કાયદો લવાશે। લવ જેહાદ વિરુદ્ધનો કાયદો કડકથી લવાશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ પર આ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી જાય તે હવે નહીં ચલાવી લેવામાં આવે। આ સાથે જ લવ જેહાદના કાયદાથી ધર્માંતરણ પણ અટકાવવામાં આવશે અને આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે। લવ જેહાદ વિરુદ્ધનો કાયદો કડકથી કડક અમલ પણ કરાવવામાં આવશે। માર્ચ મહિનામાં શરૂ થાય છે 1 માર્ચથી। ભૂતકાળમાં જેમ અલગ અલગ નવા કડક કાયદાઓ બનાવ્યા છે એ રીતે જ લવ જેહાદનો કાયદો પણ અમે લાવી રહ્યા છીએ કે જે રીતે અલગ અલગ ધર્મના લોકો એ કોઈ પણ બીજા ધર્મના દીકરી સાથે પ્રેમથી લગ્ન કરવા માંગતા હોય તો એ અંગેના કાયદા કડક બનાવવામાં આવશે। લાલચથી ફોસલાવીને ધર્મ પરિવર્તન અને એના આધાર ઉપર જે લવ જેહાદનું દૂષણ ફેલાયેલું છે એને અટકાવવામાં આવશે। ગુજરાતમાં પણ આ લવ જેહાદનો કાયદો અમે કડકમાં કડક કાયદો બનાવીશું અને એનું બિલ આગામી સત્રમાં લઈને આવીશું। આગામી વિધાનસભાની ચૂંટણી તો લવ જેહાદ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હિન્દુ યુવતીઓને કોઈ પણ ઉઠાવી જાય તે હવે નહીં ચલાવી લેવામાં આવે અને આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો લાવવામાં આવશે। લવ જેહાદના કાયદાથી ધર્માંતરણ થતું અટકાવવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।